હાય બધાને મારા પ્રેમી સલામ અને પ્રેઝ ધ લોર્ડ. આ સાંજના સમયમાં ફરી એકવાર હું તમારી સામે એક નવો વિડીયો લઈને આવ્યો છું. જે વિડીયો મારા સાક્ષીનો બીજો ભાગ એમ કે તો પણ ચાલે. તો આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે ઈશ્વરનું વચન લોકો સુધી પહોંચે, ઈશ્વરની જીવંત ગવાહી લોકો સુધી પહોંચે, ઈશ્વરના શુભ સમાચાર લોકો સુધી પહોંચે. એટલા માટે હું આ વિડીયો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને લોકો સુધી ઈશ્વરનું વચન પહોંચાડું છું. તો ઈસુ ખ્રિસ્ત જ કેમ, મારા જીવનમાં મેં પ્રભુ ઈશુને જ કેમ કબૂલ કર્યા, કેમ એ જ આપણા ભારત દેશની અંદર તો ઘણા બધા ધર્મો છે, ઘણા બધા મહાપુરુષો આપણા ભારત દેશની અંદર આવ્યા અને ઘણી બધી વિચારધારાઓ આપણા ભારત દેશની અંદર આવી છે. તો ઈસુ ખ્રિસ્ત જ કેમ? તો આ વિષયને હું ખુલાસો કરવાના માંગુ છું. મારા જીવનમાં જે કાંઈ આપવીતી થઈ અને મારા જીવનમાં જે કાંઈ મેં અનુભવ કર્યા એ સર્વમાં હું તમારી સામે એ વાતોને, એ સાક્ષીઓને હું તમારી સામે મૂકું છું. આજથી હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા જીવતા ત્યારે મારા મમ્મી ઉપર બહુ અત્યાચાર કર્યો. મારા મમ્મી બહુ આસ્થાવાન વ્યક્તિ હતી. એ બહુ ભગવાનને માનતા, દેવી દેવતાઓને, કુળદેવીને અને શિવ પાર્વતીના ભક્ત હતા. તો જ્યારે પણ કાંઈ હોય, 16 સોમવારે, શ્રાવણ મહિનો આવે તો એ રીએ, પણ એના જીવનમાં કાંઈ પ્રતિફળ દેખાતું નહોતું. ઉલટાનું મારા મમ્મી તકલીફમાં હતા. મારા પપ્પા એમને બહુ મારતા. મેં મારી સામે નરી આંખે જોયેલું છે. દરવાજો બંધ કરીને મારા પપ્પા મારા મમ્મીને મારતા. અત્યારે એ આ દુનિયામાં નથી, પણ હું એમની સાક્ષી તમારી સામે મૂકું છું કે આવું બધું મારા મમ્મીએ સહન કર્યું. જોકે ભગવાનને બહુ માનતા, તેમ છતાં એના જીવનમાં શાંતિ નહોતી. મારા પપ્પા જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે એમનું એક્સિડન્ટ થયું અને એ ગુજરી. એક દિવસ નોકરી મળવાને એક દિવસ અગાઉ જ એમનું મૃત્યુ થયું. તો મારા મમ્મીના જીવનમાં બહુ દુઃખ, પીડા આવી. ઘણા એમ કે ભગવાન આવી કસોટી તો મૂકતા હોય, પણ આ કસોટી ના છે. કસોટી એટલે કાંઈ સામાન્ય દુઃખ તકલીફ આવે એ કસોટી કહેવાય. પણ આપણા ઘરનો મેન વ્યક્તિ ગુજરી જાય અને એને એ ભગવાનને માનવાવાળા વ્યક્તિ છતાં એનો પતિ એમને ગુજરી જાય તો એ બહુ એમના માટે એક પહાડ તૂટી જાય એવી વાત હતી. ભલે ગમે એવા હતા મારા પપ્પા, પણ મારા પપ્પા બહુ એનો કહેવાય ને કે એનો પરિવારને ચલાવવાનું, ઘરમાં બધા એનાથી બીતા. સારું બીક બધાને હોય તો સારું. એટલે મારા મમ્મી ઉપર દુઃખનો પહાડ તૂટી. પણ મારા બાપા હતા, મારા બાપાએ ફરીથી મારા મમ્મીને નોકરીમાં એને મહેનત કરી અને મારા મમ્મીને મારા પપ્પાની ફરીથી રહેમ નોકરી એમને મળી. એ સમયમાં
કાયમ રાહે નોકરી ચાલુ હતી, અત્યારે તો નથી. એટલે આવી રીતના મારા મમ્મીના જીવનમાં તકલીફ, એ જુનાગઢ નોકરીમાં ન્યાય એને બહુ પીડા સહન કરી છે. હાલની તકે જે કહેવાય ને કે બહુ એને પીડા સહન કરી. તો મારા મમ્મી બહુ આસ્થાવાન હતા અને હું ધીરે ધીરે મારું જીવન ધીરે ધીરે મારા પપ્પા ગુજરી ગયા એટલે મારો ઉપર કોઈ હાથ નહીં, એટલે મારું જીવન ધીરે ધીરે બગડવાનું. મિત્રો, સંગતિ, દુનિયાનો માહોલ, પરિવારમાં પણ કુટુંબમાં પણ ઘણા બધા એવા મારા કાકા છે, બધા વ્યસનમાં જીવતા અને હું પણ એને જોઈને શીખ્યો કે આ કરે છે તો આપણે કરવામાં શું હું એ બગડી અને મારું જીવન આવ બગડી. ધીરે ધીરે કહેવાય ને કે પાપની દલદલ હું એટલો ઊંડો ઉતરતો ગયો. એમાંથી નીકળવું મારા માટે બહુ મુશ્કેલ છે. કહેવાય છે કે એકવાર આપણે પાપને સ્થાન આપી દઈએ છીએ પછી પાપ આપણે નહીં ચલાવે. આપણે એમ કહીએ કે આપણે હાલીએ પણ આપણે પાપ ચલાવે. સામાન્ય રીતે કોઈ વ્યસનને આપણે સ્થાન આપીએ તો વ્યસન પછી આપણે આપણી ઉપર નિરંતર લઈએ. આપણા શરીર આવે એનું એટલું કનેક્શન થઈ જાય કે આપણે એમના વિના હાલે નહીં. પરિવાર વગર હાલે, કોઈને જોયા વગર હાલે, કોઈને એના વગર હાલે, વ્યસન વગર એવું પાપ છે. એ જ રીતે પાપ છે. પાપને આપણે જ્યારે સ્થાન આપીએ, વ્યસન કરવું પાપ છે. ઘણું બધું પાપની કેટેગરીમાં ઘણું બધું આવે છે. હું ધીરે ધીરે તમને જણાવીશ પાપ શું છે, ઈશ્વર કોણ છે, કેવા છે, એ શું ઈચ્છે છે, એના ગુણ, એનું સનાતન, આ દુનિયાને બગાડનાર, દુનિયાને ખોટી બાબતોમાં લઈ જનાર, એ પણ એક આત્મિક શક્તિ છે અને શૈતાનની શક્તિ કહેવામાં, દુષ્ટાત્મા કહેવામાં. એ લોકોને બુરાઈમાં નથી. આપણે એમ કહીએ કે માણસ પણ માણસના અંદર પ્રથમ વિચાર મુકાવનારી છે. એટલે એવી રીતના મારું જીવન ધીરે ધીરે એટલું પાપની દલદલમાં વયું ગયું અને મારું જીવન હાવ બગડી ગયું. મારા કાકા મોટા પપ્પાના દીકરાઓ એ બધા બુદ્ધમાં હતા. પણ બુદ્ધનો માર્ગ પણ જાણવા જાય તો ઈશ્વર નથી એવું એ કહે છે. પણ મારા મનની અંદર તો એક સવાલ પહેલેથી જ હતો. જ્યારથી સમજતા શીખો ત્યારથી જ જે આ આકાશ, પૃથ્વી, તારાઓ, સૂર્ય, ચંદ્ર, દિવસ થાય છે, રાત થાય છે, પક્ષીઓ, બધું મેં જોઈને મારી અંદર એક સવાલ પહેલેથી જ ઉત્પન્ન થઈ ગયો કે આ એમનેમ ના થયું. કોઈ કાવ આ એમનેમ ના થયું. તો આની પાછળ કોઈ શક્તિ હોય એમ. ઈશ્વર તો હોય પણ એ ઈશ્વર કોણ છે, કેવા છે, એની મને ખબર નથી. દુનિયામાં જે કાંઈ છે એને આપણે જોઈને શીખ કે ભાઈ આ કોઈ કહે કે આવા ઈશ્વર છે, બતાવે કે આવી રીતના ઈશ્વર છે, કોઈ મૂર્તિ બનાવે, અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ ઈશ્વર છે. આપણે એને જોઈને એવું લાગે કે આને સારું છે તો આપણે સારું થઈ જાય. એટલે આપણે એના ઈશ્વરને માનીએ, એના ભગવાનો એને આપણે માનીએ. કદાચ આપણે નહીં સારું થઈ જાય. ડૂબતે કો તિનકે કા સહારા એવું કહેવામાં આવે છે. એટલે દુઃખી માણસને કોઈ પણ જ્યાં છે ત્યાં વયો જાય, ભટકી. હકીકતમાં ત્યાં શું છે એને ખબર નથી, પણ એના દુઃખનું નિવારણ ત્યાં થઈ જાય એવું એને સંતોષ, એવું એને દિલાસો મળે કે મારું દુઃખનું નિવારણ ત્યાં થઈ જાય. એટલે એ વ્યક્તિ ત્યાં જાય છે. એવી જ રીતના
મારું જીવન હાવ પાપમય થઈ ગયું અને કહેવાય ને કે એટલું બગડી ગયું. હું નાનો હતો ત્યારે જ મારા મમ્મીએ મારા લગ્ન કરી દીધા હતા. 21 વર્ષનો હતો હું ત્યારે. કેમ કે મારા મમ્મી નોકરી કરતા એટલે ઘરમાં અમારે કોઈ કામ વાળું હોય, કામ વાળું તો નહીં, આપણે લગ્ન તો દીકરાને કરી દઈએ તો ઘરમાં એક સ્ત્રી હોય તો ઘરકામ ને કરે એમ. એટલા માટે મારા મમ્મીએ મારા લગ્ન કરી દીધા. એ સમયમાં મારું જીવન હાવ બગડી ગયું. એને એમ કે સુધરી જાય લગ્ન છે. ઘણા લોકો એમ કહે ને કે લગ્ન થઈ જાય સુધરી જાય. તો આવી પરિસ્થિતિમાં મારા લગ્ન થઈ ગયા હતા. પણ એ પછી તો ધીરે ધીરે મારું જીવન વધારે બગડ્યું. પરિવારમાં ઝઘડા, કારણ કે મારું જૂનું જે જીવન હતું એ પરિવારમાં પત્ની આવે તો એને ખબર પડે તો એને તકલીફો તો થાય. એટલે અમારી વચ્ચે ઝઘડા મતભેદ થતા. જીવનમાં શાંતિ નહીં. મારા મમ્મીને તો કોઈ શાંતિ ના મળી. એટલી ભક્તિ કરી તોય શાંતિ ના મળી. પતિનું દુઃખ, પછી દીકરાનું ચાલુ થઈ ગયું. એટલે મારા મમ્મીને તો સમજી લ્યો ને કે એની જે કાંઈ ભક્તિ કરી એમાં તો એ કાંઈ એને સુખ શાંતિ મળી જ નહીં. એટલે એને જોઈને મેં વિચાર કર્યો આમાંય કંઈ આજે કંઈ દેવી દેવતાઓ પાછળ જાય છે એમાં કંઈ છે ને, જો હોય તો શાંતિ હોય ને. પછી બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મમાં પણ મારા કાકા મોટા પપ્પાના દીકરાઓ, મારા એક મોટા બાપા કરીને છે એ પણ હતા, એક્સપાયર્ડ થઈ ગયા. એ પણ બૌદ્ધ ધર્મ એને બૌદ્ધ ધર્મનું બહુ સારું હોય છે. બૌદ્ધ ધર્મ સારો છે પૃથ્વી ઉપર જીવવા માટે. બૌદ્ધ ધર્મ સારો છે. એનું કારણ છે કે કોઈ મૂર્તિ પૂજા નથી, કે કોઈ અંધશ્રદ્ધા નથી, કાંઈ ખોટી બાબતો નથી, દોરા ધાગા એવું બધું કાંઈ એમાં કાંઈ છે. અપોદીપો બુદ્ધિ ઉપર વધારે બધું આવી કે તમે તમારા દીપક ખૂબ જ છો, બુદ્ધિનો ઉપયોગ કરવાનો, સમજવાનો. પછી તો એમાં એમ કે છે કે ઈશ્વર નથી. એટલે મને એવું લાગ્યું કે આ ઈશ્વર તો છે, ભલે જે કાંઈ હોય પણ ઈશ્વર તો છે. હા ભલે આ કે ઈશ્વર પણ ઈશ્વર તો છે. કેમ કે આ માણસની બુદ્ધિ તો કેટલી છે. આપણે ધારીએ તો એમ કે બધું કરી શકીએ, કાંઈ કરી શકતા નથી. આપણે માણસ એક મચ્છર મારીને જીવતું કરી શકતા નથી. જે કાંઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી માણસ કહેવાય ને કે ડૉક્ટર એક ટેકનોલોજીનો ને એનું જે કાંઈ એની પાસે જ્ઞાન જે કાંઈ છે ભણતર એનાથી માણસને સાજું કરી શકે છે એક હદ સુધી. પણ એ માણસની અંદર જે આત્મા છે એ એની શરીરની અંદરથી નીકળી જાય તો એ પાછું નાખી ના જાય અથવા એને જીવતો ના કરીએ એ શક્તિ એની પાસે નથી. એટલે મારી અંદર સવાલો તો ઉત્પન્ન થતા જ પહેલાં જ્યારથી હું નાનો હતો શીખ્યો સમજવા શીખ્યો ત્યારથી જ મારી અંદર સવાલો ઉત્પન્ન થતા. ઈશ્વર છે કોઈ ઈશ્વર તો કોઈ છે કે જે આ પૃથ્વીને ચલાવી છે, સૃષ્ટિને ચલાવી છે. એના વગર આ જીવન ના હોય, એટલું બધું જીવંત ના હોય. ઘણા સાયન્સ એમ કહે છે કે એક વિસ્ફોટક એવો થયો, વિસ્ફોટ થયો ને એમાંથી આ બધું ઉત્પન્ન થયું. પણ એ પણ મને બરાબર નથી લાગતું. કેમ કે વિસ્ફોટ આપણે સામાન્ય રીતે ઉદાહરણ લઈએ તો એક ઘડિયાળ હોય અથવા તો કોઈ પણ વસ્તુ જે મશીનથી ચાલતી હોય, મશીનના બધા સ્પેર પાર્ટ આપણે અલગ અલગ કરી નાખીએ
અને વર્ષો એમને મૂકી દે, અથવા તો કોઈ એવી મિલરની અંદર મૂકી દે, મિલર આપણે એમનો મોમ ચાલુ રાખીએ, તો એમાં કોઈ એવી વિસ્ફોટક શક્તિ ના આવે કે એ બધા સ્પેર પાર્ટો એક થઈ જાય અને એ વાહન બની જાય, અથવા તો એ જે મશીન જેનું છે એ બની જાય. પણ એને બનાવવા અને સ્પેર પાર્ટને ભેગા કરી અને બેહાડવા માટે એ કારીગર જોઈએ. એવી જ રીતના પૃથ્વી હવામાં લટકે છે વર્ષો થયા, કેટલા વર્ષ થયા ખબર નહીં, પણ હવાની અંદર લટકે. તો હા, આપણે સંશોધન કરી શકીએ, કહેવાય કે ગુરુત્વાકર્ષણને હિસાબે આ બધું છે, પૃથ્વી લટકે કરી શકીએ, બધું છે એનું આપણે વિસ્તાર કરી શકીએ. પણ જે નથી, મતલબ જે જાણતા નથી એનો આપણે વિસ્તાર ના કરીએ. કે આપણી પાસે જે કંઈ વસ્તુ છે, કાગળ છે તો કાગળનો આપણે વિસ્તાર કરીએ કે કાગળ આવી રીતના બની, પણ એ બનેલું તો છે જ. મતલબ બનેલું એટલે એ વસ્તુ એનું મટીરિયલ તો આ પૃથ્વી ઉપર છે, પછી આપણે બનાવીએ. આપણે કોઈ મટીરિયલ બનાવતા નથી સ્પેશિયલી. બીજ હોય, બીજ તો એ બીજને આપણે સ્પેશિયલી આપણે બીજ ના બનાવીએ. બીજ હોય તો જ એ ઉગે. હા, એ ઉગાડવામાં આપણે સાથ સહકાર આપી શકીએ કે ઉગાડવા માટે આપણે જમીનમાં નાખીએ, એને પાણી દઈએ, પણ એ બીજને આપણે ઉત્પન્ન નથી કરીએ. મતલબ એ બીજ સ્વયં બીજ ઉત્પન્ન ના થાય, બીજ ઓલરેડી હોય તો જ ઉગે. એટલે આ થિયોરી પણ મને લાગી કે આ થિયોરી બરાબર નથી. એટલે મારી અંદર એક ઈચ્છા હતી, ઈશ્વર તો છે પણ કોણ છે એ મને ખબર નથી. એટલે અમુક ધર્મો આપણે આપણા ધર્મનું જોઈએ તો એના ઈશ્વરો વિચાર કરીએ કે આપણે આમાં થોડુંક ઇન્ટરેસ્ટ લઈ, કદાચ આપણને ખબર પડે ઈશ્વર આવા છે. તો ધર્મની અંદર એમ કહે છે કે તમે ભાઈ મોહ માયા મૂકી દો તો તમને શાંતિ મળે, અથવા તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. ઘર પરિવાર મૂકી ભાવો બની જાય, અથવા તો સંસાર મૂકી દેવો. ઘણા ધર્મોમાં, ઘણા પંથોમાં આવું કરે છે લોકો. તો મેં જેવું જાણ્યું એવું મેં કહ્યું. મેં બધી પાપનો આનંદ લઈ લીધો તો હું થાકી ગયો. મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. મેં જોઈ લીધું ક્યાંય શાંતિ છે, બધું જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી સારું લાગે. પાછી આપણને મળી જાય ને પછી એનો આનંદ આપણને કંઈક વધારે મેળવવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા વધારે ને વધારે ઉઠે. એટલે આપણું શરીર સંતોષાતું નથી, આપણું મન સંતોષાતું નથી. એટલે મેં વિચાર કર્યો કે હું બાવો બની જાઉં. ત્યાં જો કદાચ મને શાંતિ, મારી અંદર, મારા મનની અંદર કોઈ મને વાત મૂકે કે ભાઈ બાવો બની જા, પરિવારમાં કોઈ કોઈનું નથી. આપણે કહેવાય ને કે અત્યારે સંસારમાં બાપ દીકરા વચ્ચે ઝઘડા છે, ભાઈ બહેનો વચ્ચે બધું ઝઘડા છે, કોઈ કોઈનું નથી, તું બાવો બની જા. એવા સમયમાં હું બાવો બની જવાની ખૂબ તૈયાર. મારા મનમાં એવા વિચારો કોણ મૂકતું એ હું તમને પછી કહીશ. આવનાર દિવસોમાં હું જ્યારે નવા વિડીયો બનાવીશ ત્યારે હું મારા વ્યક્તિગત અનુભવો તમને જણાવીશ. મારા જીવનમાં જે અનુભવો થયા એ અનુભવો હું તમને જણાવીશ. એટલે આવી રીતના મેં વિચાર કર્યો હવે હું કમ્પ્લીટલી બાવો બની જાય. એવા સમયમાં મારી બાજુમાં પ્રાર્થના અર્થથી ત્યાં અને પ્રભુ ઈસુ મેં આટલી સાક્ષીમાં મેં તમને જણાવ્યું કે આવી રીતના મારા જીવનમાં બદલાવ આવ્યો, આવી રીતના મારું જીવન બદલી ગયું. ત્યાં પ્રાર્થનામાં ગયો, ત્યાં મને મારા પાપ ઈશ્વરે દેખાડ્યા ક્લિયરલી, મારા મનમાં, મારા આત્મામાં વાત કરી. અને હું અહીંયા જો તકલીફ તો ભોગવે છું, પણ જ્યારે તું મારી પાસે તારો આત્મા આવશે ત્યારે અનંતકાળના મૃત્યુમાં નાખી દઈશ. એવી રીતના વાત કરી. એટલે મેં ઈસુ વિશે જાણ્યું, મારા પાપનો મેં પસ્તાવો કર્યો. મને ખબર પડી ગઈ કે આજ ઉધાર કરતા બાઇબલની અંદર એક વચન છે કે સ્વર્ગની આકાશ તળે, આકાશની નીચે બીજું કોઈ નામ
પાપની માફી, કારણ એટલે આપણી પાપોની માફી. એટલે મેં એને મારા ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા. અને મને મારા જે કાંઈ સવાલો હતા ને, કઈ રીતના માણસ આ દુનિયામાં આવ્યો, તકલીફ એટલું પાપ થાય છે, શું કામ? મારી અંદર બધા સવાલો હતા. જો ઈશ્વર હોય તો આવું આજે ઘણા બધા સાધુ સંતો છે, ઝઘડા કરે છે, ગાયરું બોલે છે. ત્યારે મને વિચાર આવ્યો કે આની પાસે ભગવાન, જો ભગવાન હોય, આની અંદર ઈશ્વર હોય તો આની અંદર શાંતિ હોય. એકબીજા ઝઘડા કરે છે, પ્રોપર્ટી માટે ઝઘડા કરે છે. ઘણા તો ખોટા કામ કરીને બાવો બની જાય છે, અને આ એ ખોટા જ કામ કરે છે. કારણ કે એ મારા વ્યક્તિગત ઘણા બધા અનુભવો મેં જોયા છે. મારો એક મિત્ર હતો જે ભવનાથમાં એવા એક મોટા મહંતની ત્યાં નોકરી કરતો, અને ત્યાં હું આવતું ને મને એને કીધું, એટલે હું એનું નામ નથી લેતો, પણ આવું બધું ચાલે છે. એટલે મારા તમામ સવાલ છે, સવાલોનો જવાબ મને આ પુસ્તકનું નામ છે પવિત્ર બાઇબલ, જેની અંદરથી મને મારા જે કાંઈ સવાલ હતા એ સવાલના જવાબ મને મળ્યા. સૃષ્ટિની ઉત્પત્તિ, માનવની ઉત્પત્તિ, પાપનું પ્રવેશવું, પાપ નિવારક માટે ઈશ્વરનું વચન છે, પ્રથમ મનુષ્યથી માંડી અને જે ઈશુની સાથે, પ્રભુ ઈશુની સાથે જે શિષ્યો હતા, એ શિષ્યો સુધીના તમામના નામ આ બાઇબલની અંદર લખે છે. કોઈ પુસ્તકની અંદર પેઢી દર પેઢી બધા નામ છેક આદમથી માંડીને તમે વિચાર કરવાથી 5,000, 5,500, 6,000 વર્ષ પહેલાંની વાત કરી. પૃથ્વીનો સમયગાળો વધારે છે. માનવની જે આ સમય બહુ વધીને 6 થી 7,500 બધા એમ કે એટલા લાખો વર્ષ પહેલાં ને બધી વાત છે. કોઈ લાખો વર્ષ આ પૃથ્વીને લાખો વર્ષ પણ માણસની વાત વર્ષની જે વધીને 6,500 એટલે આવી રીતના મારા જે કાંઈ સવાલોના જવાબ હતા એ મને આ પુસ્તકમાંથી મળ્યા. અને આ પુસ્તકને સમજવું પણ બહુ અઘરું છે, કારણ કે જ્યાં સુધી બાઇબલમાં એક વચન છે યશાયાના પુસ્તક કે તમે તમારા હાથ છે ને પાપના હિસાબે આજે માણસનો અને ઈશ્વરનો સંબંધ તૂટેલો છે. એ પાપનું જો નિવારણ થાય ને તો ઈશ્વરનો અને આપણો સંબંધ, તો ઈશ્વર આપણી સાથે વાત વ્યવહાર કરે. અને ઈશ્વર જેના જીવનમાં કાર્ય કરશે ને એના જીવનમાં અદ્ભુત ચમત્કાર બીજું કાંઈ નહીં થાય, પણ એનું જીવન બદલાય છે. બાકી એમ જ કે મારે કોઈને ચમત્કાર કરવાની જરૂર નથી. ઈશ્વર આ તમે જોવો સૃષ્ટિ અદ્ભુત ચમત્કાર જ છે, બધું તમે જોવો એટલે એને સાબિત કરવા માટે ચમત્કાર નહીં, પણ જેને એને જાણવાની ઈચ્છા હશે ને બાઇબલમાં વચન કહે છે કે મારો અનુભવ કરીને જેની અંદર એને જાણવાની ઈચ્છા હશે એને જરૂર એની પાસે પ્રગટ થશે. તો આ જે પાપની દિવાલ છે ને એ દિવાલ તૂટે ને તો આપણો એની હશે. એ પાપની દિવાલ તોડવા માટે પ્રભુ ઈશ્વર આ પૃથ્વી ઉપર આવ્યા, અને એ પાપની દિવાલ તોડી એને બધાએ આપણા પાપ છે ને નિયમ શાસ્ત્રો છે ને બધું એની ઉપર લઈ ગયું. ક્રોસ ઉપર એના હાથમાં ખીલા મારવામાં આવ્યા, એના પગમાં ખીલા મારવામાં આવ્યા, એનું લોહીનું એક ટીપું પહેરાવવામાં આવ્યું, એના માથા ઉપર કાંટાનો તાજ પહેરાવવામાં આવ્યો, જેથી કરીને આપણા શ્રાપ
એની ઉપર નહીં. અને પ્રથમ મનુષ્ય જે હતો એના દ્વારા પાપ આ પૃથ્વી પર આવ્યું. અને બીજો મનુષ્ય જે પ્રભુ ઈસુ, બીજો મનુષ્ય એટલે આખરી મનુષ્ય, એના દ્વારા પાપનું નિવારણ આવ્યું આ પૃથ્વી. જે કોઈ એના ઉપર વિશ્વાસ કરશે એનો નાશ નહીં થાય, પરંતુ અનંત જીવન પામશે. આજે દુનિયાની એક મોટી ભીડ નાશ તરફ જઈ રહી છે, નરક તરફ જઈ રહી છે. ઈશ્વરનું વચન એ લોકો સુધી પહોંચે, એનો અંતકારો ખુલે, એની આંખની પાંખો ખુલે અને ઈશ્વરના વચનને સમજે, એની અંદર એ ઈચ્છા ઉત્પન્ન થાય. બાકી પાપ છે ને નાશ તરફ લઈ જાય, નરક તરફ લઈ જાય. આવનાર દિવસોમાં જ્યારે હું નવા નવા વિડીયો બનાવીશ, પાપ શું છે, શું કરીએ તો પાપ થાય. આજે ઘણા બધા એમ કહે કે મોટા મોટા પાપ કરીએ તો એ પાપ છે. ઘણા બધા પાપ છે. એવું તમને ધીરે ધીરે હું આગળના વિડીયોમાં તમને જણાવીશ, જેટલું મને ઈશ્વર પ્રેરણા કરશે મારા અંતરાત્મામાં, એ રીતે હું તમને જણાવીશ અને નવા નવા વિડીયો બનાવીશ. મારી ચેનલને બ્રધર રસિક